આગળ નવો પ્રશ્ન આપણે ગયા લેક્ચરે પ્રશ્ન શરૂ કર્યો તો સહકારી મંડળી એના લક્ષણો, અને આપણે પ્રશ્નમાં તમને કીધું તું લક્ષણો પૂછે તો આપણે એ જ લખવાનું, અને ફાયદા પૂછે તો પણ એ જ લખવાનું. સેમ એ રીતે જ આપણે પ્રશ્ન ભણ્યા હતા સહકારી મંડળી જે હતી એના ગેરફાયદા, સમસ્યા, મુશ્કેલી. એટલે ધ્યાન આપજો ખાસ, સેમ એવો જ પ્રશ્ન તમને સંયુક્ત હિસ્સાવાળી કંપની કે ખાલી કંપની કે બંને એક જ થાય છે. હવે આપણે આજે નવો પ્રશ્ન ભણી રહ્યા છીએ, કંપનીનો અર્થ આપી તેના રૂડા અને રૂપાળા લક્ષણો. સેમ આમાં પણ તમને મેં એ જ કીધું છે કે લક્ષણો પૂછે અને સાથે કદાચ તમને ફાયદા પૂછે તો પણ આપણે જવાબ આ એક જ લખવાનો છે, એના માટે કોઈ અલગ લખવાનો નથી. ચલો, પહેલું તો આપણે કંપની વિશે થોડું ભણી લઈએ કે જ્યાં સુધી નાના પાયા પર વેપાર ઉદ્યોગ ચાલતો હોય, નાના પાયાના, ટૂંકા ગાળાના એવું કહી શકાય, કારણ કે શરૂઆતમાં હંમેશા આપણે વેપાર નાના પાયાનો જ કરતા હોઈએ છીએ. તો જ્યાં સુધી નાના પાયા પર તમે વેપાર ઉદ્યોગ ચાલતો હતો ત્યાં વધુ મૂડીની જરૂર ન હતી, કારણ કે નાના પાયાનો ધંધો હોય તો આપણને બધાને ખબર છે કે મૂડીની જરૂર ત્યાં ઓછી રહે છે. અને ત્યાં સુધી તમે જો વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીનું સ્વરૂપ અનુકૂળ હતું. કેમ? નાના પાયાનો ધંધો હોય, ઓછા મૂડી રોકાણે ધંધો કરવો હોય તો ત્યાં વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીનું સ્વરૂપ વધુ અનુકૂળ છે. પરંતુ અત્યારે વર્તમાન સમયમાં જોઈએ છો ઉદ્યોગ ક્ષેત્રે ક્રાંતિ આવી છે, જે તમે 10મા ધોરણમાં ભણીને આવ્યા છો, ઔદ્યોગિક ક્રાંતિ. આવો શબ્દ તમે સાંભળ્યો હશે. તો આજે ઔદ્યોગિક ક્રાંતિ થઈ પછી ઉદ્યોગ ક્ષેત્રે નવા યંત્રો આવ્યા, નવા ઉદ્યોગો સ્થપાણા, નવું ઉત્પાદન શરૂ થયું અને એના કારણે મોટા પાયા પર ઉત્પાદન થવા લાગ્યું. અને જેમ ઉત્પાદન થવા લાગ્યું એમ લોકો વધુ માંગની અપેક્ષાએ જે થતું હતું એના કરતા વધારે ઉત્પાદન કરવા પણ લાગ્યા. અને આમ વધુ ઉત્પાદનની અપેક્ષાએ વધુ ઉત્પાદન થતા બજારની અંદર સંયુક્ત હિસ્સાવાળી કંપનીનું અસ્તિત્વ આવ્યું. જે પહેલા વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢી હતી, જે કદાચ ઓછી મૂડીએ અને નાના પાયા પર વેપાર થતો હતો, એમાં ચાલતી હતી, અનુકૂળ હતી. પણ હવે જ્યારે ઉત્પાદન વધવા જ લાગ્યું છે, ઉદ્યોગ ક્ષેત્રે યંત્રોનો ઉપયોગ વધ્યો, માંગ વધારે વધી, તો એના કારણે પછી ત્યાં સંયુક્ત હિસ્સાવાળી કંપની અસ્તિત્વમાં આવી છે. આ આપણે પ્રસ્તાવના જેવું ભણ્યા. હવે વાત કરીએ છીએ એનો અર્થ, કે કંપની ધારામાં જણાવ્યા પ્રમાણે કંપની એટલે, તો યાદ રાખજો, કંપની ધારામાં જણાવ્યા પ્રમાણે કંપની એટલે આ અથવા અગાઉના કોઈ પણ કાયદા હેઠળ, અત્યારે જે છે એ અથવા અગાઉના કોઈ પણ કાયદા હેઠળ સ્થપાયેલી કંપની. કંપની ધારામાં જણાવ્યા પ્રમાણે કંપની એટલે આ અથવા અગાઉના કોઈ પણ કાયદા હેઠળ સ્થપાયેલી કંપની, જેને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે, બરાબર, કંપની. ચલો, બીજું અંતર કીધું છે લોર્ડ જસ્ટિસ જેમ્સના મત મુજબ કે કંપની એ સમાન હેતુ માટે એકઠી થયેલી વ્યક્તિઓનો સમૂહ છે. અને ત્રીજું અંદર એવું પણ કીધું છે કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. કંપની હંમેશા કાયદા દ્વારા જ અસ્તિત્વમાં આવે, તેથી તેને કાયદાનું પરંજત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યાદ રાખજો, કાયદાનું પરંજત, એનો કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી હોવાથી. ચલો, હવે બધા વિદ્યાર્થી મિત્રોએ અત્યારે આ વ્યાખ્યાઓ, પ્રસ્તાવના
ઝડપથી વાંચી નાખો અને મોઢે કરી નાખો, પછી આગળ જોઈએ છે. ચલો, વચાઈ ગયું હોય તો તમે ચોપડીની અંદર એક વસ્તુ ખાસ લખી નાખો. ચોપડીની અંદર કે કંપની ધારો ક્યારે અસ્તિત્વમાં આવ્યો. કંપની ધારો ક્યારે અસ્તિત્વમાં આવ્યો. તો ત્યાં જવાબમાં લખો 2013. આ નવો કંપની ધારો છો. એટલે અંદર આપણે પહેલી વ્યાખ્યા કીધું, કંપની ધારામાં જણાવ્યા પ્રમાણે. તો કંપની ધારો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? તો 2013 માં. જૂનો કંપની ધારો ત્યાં બાજુમાં લખજો નવો, અને જૂનો કંપની ધારો તો જૂનો કંપની ધારો લખજો 1956. જૂનો કંપની ધારો 1956 અસ્તિત્વમાં હતો. નવો અસ્તિત્વમાં આવ્યો 2013. ચલો, હવે લક્ષણ. લક્ષણોમાં મેં એવું કીધું છે ફાયદા. બરાબર, સૂત્ર યાદ રાખજો, ચોપડીમાં સાઈડમાં લખી નાખો. સેમ સાપ અલગ સ્વૈચ્છિક પ્રતિનિધિનો શેર છે. સેમ સાપ, સેમ સાબ નહીં, સાપ અલગ સ્વૈચ્છિક પ્રતિનિધિનો શેર છે, જે વિશાલ છે. જે વિશાલ છે. ચલો, શેર ઉપરથી મુદ્દો બને છે શેરની ફેરબદલી. મ ઉપરથી મુદ્દો બને છે મર્યાદિત જવાબદારી. પછી સા ઉપરથી બને છે સામાન્ય મહોર. ફ ઉપરથી બને છે ફરજિયાત નોંધણી. અલગ ઉપરથી બને છે અલગ અને લાંબુ અસ્તિત્વ. પછી આગળ બને છે સ્વૈચ્છિક. તો સ્વૈચ્છિક ઉપરથી બને છે સ્વૈચ્છિક સભ્યપદ. પછી પ્રતિનિધિ તો બને છે પ્રતિનિધિઓ દ્વારા સંચાલન. પછી શેર છે તો શેર દીઠ મત. પછી છે જે વિશાલ છે તો વિશાલ ઉપરથી વિશાળ કદ, અને પછી લખવાનું છે જે વિશાળ છે સાલો. બરાબર, સા ઉપરથી બનશે સમાજ અને રાષ્ટ્રનો
રાષ્ટ્રને ફાયદો, અને લો ઉપરથી લોકશાહી ઢબે સંચાલન. ચાલો હવે આ વાંચી નાખો. ટોટલ 11 મુદ્દા, અને આ 11 મુદ્દા જે છે એ ફાયદા પૂછે તો પણ આ જ લખવાના, લક્ષણો પૂછે તોય આપણે આ જ લખવાના. ચાલો ચલો બધાને મુદ્દા વચાઈ ગયા હશે તો એ સમજીને હવે મુદ્દાની અંદર ભણવાનું શરૂઆત કરીએ છીએ. પહેલું જ કીધું છે શેરની ફેરબદલી. આપણે કંપની ભણીએ છીએ તો કંપનીના શેરની સરળ રીતે ફેરબદલી કરી શકાય. કંપનીના શેરની સરળ રીતે ફેરબદલી કરી શકાય. હવે કેમ, તો પાછળ કારણ પણ આપણે આપ્યું છે. કારણ કે શેર હોલ્ડરો પોતાના શેર બજારમાં વહેંચી શકે અને કોઈ પણ વ્યક્તિ શેર ખરીદી શકે છે. ધારો કે તમે શેર બજારનું નામ સાંભળ્યું હશે. શેર બજાર એટલે સોમવારથી લઈને શુક્રવાર સુધી શેર બજાર ખુલે. સવારે 10 વાગ્યાથી લઈને સાંજના બપોરના 3:30 વાગ્યા સુધી શેર બજાર ઓપન હોય છે. અને સોમથી શુક્ર સુધી તમે કોઈ પણ કંપનીના શેર ખરીદ્યો છો, ખરીદ્યો, ભાવ વધ્યો, તમે વેચો તો એ શેર પછી બીજા ખરીદી શકે છે. મૂળ તમે વેચ્યા પછી બીજા કોઈ પણ વ્યક્તિ એને ખરીદી શકે છે. એટલે શેરની ફેરબદલી, એમાં તમારો માલિકી હક ને બીજાનો કોઈનો માલિકી હક ને એવું ના હોય. જેમ કે તમે અત્યારે મકાનમાં રહ્યો છો તો એ તમારું મકાન તમે વેચો એટલે બીજો ખરીદી લેશે, બરાબર. એટલે તમે જો અહીંયા શેર બજારમાં એ જ છે કે તમે શેર વેચ્યા એટલે બીજો ખરીદી લેયો. આ યાદ રાખજો ખાસ. ચલો આગળ કીધું છે મર્યાદિત જવાબદારી, કે કંપનીના સભ્યોની જવાબદારી મોટે ભાગે મર્યાદિત હોય છે. કેમ મર્યાદિત હોય છે? તેનું કારણ છે કે કંપનીમાં જે જવાબદારી જે છે, જવાબદારી, ધારો કે તમે કોઈ કંપનીના શેર ખરીદ્યા એટલે તમે કંપનીના શું બન્યા કહેવાય? માલિક. હવે કંપનીમાં નુકસાન જાય, બરાબર, તો નુકસાન જાય તો તમારે નુકસાનની જવાબદારી કેટલી આવે? તો તમારા જેટલા શેર હોય એના પૂરતી છે. એક્ઝામ્પલ તરીકે તમે રિલાયન્સ કંપનીના શેર ખરીદ્યા અને રિલાયન્સ કંપનીના શેરની કિંમત, એક શેરની કિંમત 100 રૂપિયા છે. તમે 10 ખરીદ્યા એટલે તમે જો 1000 રૂપિયા તમે કંપનીના શેર ખરીદ્યા છે. ધારો કે કંપની લોસમાં ગઈ, લોસમાં ગઈ તો શેરની કિંમત નીચે આવશે. કે 100 રૂપિયામાં ખરીદ્યા હતા તો 90 રૂપિયા થઈ ગયા. તો અહીંયા તમે જો તમારે નુકસાન ખાલી 100 રૂપિયા પૂરતું જ છે. અહીંયા કંપનીના સભ્યોની જવાબદારી મોટા ભાગે મર્યાદિત હોય છે. એટલે કે સભ્ય જેટલી રકમના શેર ખરીદે તેટલી જ તેની જવાબદારી. તમે 1000 રૂપિયાના ખરીદ્યા અને કંપની લોસમાં ગઈ એટલે શેરની કિંમત નીચે આવશે. નીચે આવશે, તમારે નુકસાન કેટલું આવ્યું? તો 100 રૂપિયા. 90 રૂપિયા થઈ ગયા 100 ના, તો 100 રૂપિયાનું નુકસાન એ તમારી જવાબદારી છે. તમારે કેટલા પૂરતી જ તમારી જવાબદારી. ચલો આગળ કીધું છે સામાન્ય મોહ, કે કંપની કૃત્રિમ, અદ્રશ્ય અને અમૃત વ્યક્તિ હોવાથી, યાદ રાખજો, કૃત્રિમ એટલે કુદરતી રીતે એનું અસ્તિત્વ નહીં થયું, આપણે અસ્તિત્વ કર્યું છે, માણસોએ અસ્તિત્વમાં લાવી છે. અદ્રશ્ય એટલે કે તમે જો એને જોઈ શકાતી નથી, અદ્રશ્ય છે. અને અમૃત એટલે કે તમે જો એ મૃત સ્વરૂપે નથી, અમૃત સ્વરૂપે છે. તેથી તેની સંમતિ દર્શાવવા માટે સામાન્ય મહોરનો ઉપયોગ કરે છે. સામાન્ય એક મહોર કે આ એક કંપની છે એમ. ધારો કે શેર બજારમાં તમે કોઈ પણ કંપનીના શેર ખરીદો છો, તો શેર ખરીદો છો તો એ કંપની કૃત્રિમ છે કે કંપનીના શેર છે, પણ એ શેરને તમે જોઈ શકતા નથી. અને અમૃત વ્યક્તિ છે, બરાબર, એને કોઈ દિવસ મારી શકાય નહીં. તમે શેર વેચશો એટલે બીજો ખરીદી લેશે.
એટલે સંમતિ દર્શાવવા માટે એક સામાન્ય મહોરનો ઉપયોગ કરે છે. એના માટે જેમ કે કરારો, એક કોન્ટ્રાક્ટ થાય, શેર પ્રમાણપત્રો, દસ્તાવેજો અને રોજબરોજના વ્યવહારોમાં આવી મહોર એટલે એક જાતનો સિક્કો લગાડવામાં આવે છે. રોજબરોજના મહોર એટલે યાદ રાખજો એક સિક્કો, કે આમ સિક્કા નહીં મારતા, સિક્કો મારી દે એટલે ખબર પડી જાય કે આ કંપનીનો આ સિક્કો છે અને આ કંપનીમાં આ વ્યક્તિએ શેરના પ્રમાણપત્રો, દસ્તાવેજો કે રોજબરોજના વ્યવહારો કરેલા છે. પણ એક મગજમાં ફીટ કરજો, ધ્યાન આપજો, જેટલું ભણશો ત્યાં બધે કામમાં આવે એવું જનરલ નોલેજ, કે તમારે કોઈ પણ કંપનીના શેર ખરીદવા છે અથવા ખરીદ્યા પછી વેચવા છે, તો એના માટે તમારે અલગથી એક ખાતું ખોલાવવું પડે છે. જેમ આપણે બેંકની અંદર ખાતું ખોલાવવું પડે, એમ તમારે શેર બજારની અંદર ખાતું ખોલાવવું પડે. યાદ રાખજો, શેર બજારમાં ખાતું ખોલાવવું પડે. બજારની અંદર કેમ ઘણી બધી બેંકો છે, એમ બજારની અંદર ઘણા બધા શેર બજાર પણ ઓફિસો પણ છે અને એ ઓફિસોમાં જઈને ખાતું ખોલાવવું પડે. જેમ તમે જો બેંકની અંદર બચત ખાતું ખોલાવો છો, એમ આ શેર બજારની અંદર તમારે ડીમેટ શબ્દ યાદ રાખજો, ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. અને આ ડીમેટ ખાતા ખોલાયા પછી એની અંદર તમે શેર બજારની અંદરના કંપની જે પણ અંદર જોડાયેલી છે એના તમે શેર ખરીદી શકો. બીજું, શેર બજારમાં જે કંપનીએ પોતાના શેર વેચવા માટે મૂક્યા હોય એને જ કંપની કહેવાય, બીજાને કંપની ના કહેવાય. કંપનીએ હંમેશા પોતાના શેર બહાર પાડવા જ પડે અને બહાર પાડે તો જ એને કંપની કહેવાય. તમે ધારો કે કરોડોથી કોઈ ધંધો શરૂ કર્યો પણ તમે તમારા શેર બહાર નથી પાડ્યા તો તમારા ધંધાને કંપની ના કહેવાય. તો એને શું કહેવાય? આ વૈયક્તિક માલિકી અને કા ભાગીદારી પેઢી. કંપની કેવું હોય તો તમારે તમારા ધંધાના શેર બહાર પાડવા પડે. ચલો આગળ કીધું છે ફરજિયાત નોંધણી, કે કંપનીની નોંધણી કંપની ધારા હેઠળ ફરજિયાત છે. મેં શું કીધું કે ફરજિયાત તમારે તમારી કંપની, તમારા ધંધાની ફરજિયાત કરાવવી જ પડે. એટલે કે કંપની કાયદા દ્વારા અમલમાં આવે છે, તેથી કાયદાનું તેના ઉપર નિયંત્રણ હોય છે. જે પણ કંપની ધારામાં કાયદો હોય, કાયદાનું પાલન કંપનીએ કરવું પડે અને પડે જ. અને તેથી તે પોતાના નામથી કોર્ટમાં દાવો માંડી પણ શકે છે. એક્ઝામ્પલ તરીકે રિલાયન્સ કંપનીએ પોતાના શેર બહાર પાડ્યા છે, તો કંપની જે છે રિલાયન્સ કંપની, એ રિલાયન્સ કંપની ધારા હેઠળ અસ્તિત્વમાં આવેલી છે, અમલમાં આવેલી છે. ધારો કે તમે રિલાયન્સ કંપનીના નામે કોઈ ધંધો શરૂ કર્યો છો રિલાયન્સના નામથી, તો આ રિલાયન્સ કંપની તમારા ઉપર કાયદેસર કેસ કરી શકે. તમે એ નામથી ધંધો કરી શકો નહીં. કેમ? કારણ કે એ કંપની જે છે કંપની ધારા હેઠળ કાયદાથી અસ્તિત્વમાં આવેલી છે. અને તમે કાયદાથી અસ્તિત્વમાં, ધારો કે તમે ધંધો શરૂ કરવા માંગો, તમે કંપની ધારા હેઠળ તમારા ધંધાની નોંધણી કરાવો છો, પણ તમે જો રિલાયન્સ નામ રાખ્યું તો તમને પરમિશન ના મળે, કારણ કે તમારી પહેલા કોઈ કંપનીએ રિલાયન્સ નામ રાખી દીધેલું છે. ચલો આગળ કીધું છે અલગ અને લાંબુ અસ્તિત્વ, કે કંપની કાયદા સર્જિત હોવાથી, કાયદા દ્વારા તેનું સર્જન થયું છે હોવાથી કંપનીને તેના સભ્યોથી અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. સભ્યોથી એક અલગ વ્યક્તિત્વ મળે અને આ સભ્યના મૃત્યુ, નાદારી કે અસ્થિર, મગજ અસ્થિર થવાના સંજોગોમાં કંપનીને કોઈ મુશ્કેલી પડતી નથી. ધારો કે એક્ઝામ્પલ તરીકે તમે કે મેં કોઈ કંપનીના શેર લીધા, હવે આપણે અનિવાર્ય સંજોગો બીમાર પડ્યા, આપણે અસ્થિર મગજના થઈ ગયા, તો આપણા શેરથી કંપનીને કોઈ લેવા દેવા નથી, કંપનીને કોઈ નુકસાન ના થાય, આપણે એને કાંઈ થાય તો કંપનીને કોઈ મુશ્કેલી પડતી નથી, કારણ કે સભ્ય બદલાય છે. તમે તમારા શેર વેચી નાખો એટલે જે ખરીદશે એ માલિક થઈ ગયો, પણ કંપની બદલાતી નથી. યાદ રાખજો, કંપની બદલાતી નથી. બરાબર? સભ્યોના મૃત્યુ, નાદારી કે મગજ અસ્થિર થવાથી કંપનીને કોઈ મુશ્કેલી નહીં. કેમ? કારણ કે એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી છે.
ચલો આગળ કીધું છે સ્વૈચ્છિક સભ્યપદ, કે કંપની એ નફાના ઉદ્દેશથી અસ્તિત્વમાં આવેલી છે. આપણને કંપનીનો મુખ્ય હેતુ નફો 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 નફો. કંપની એ નફાના ઉદ્દેશથી અસ્તિત્વમાં આવેલી છે. તેથી કોઈ પણ સભ્ય કે જેમણે શેર ખરીદેલા હોય તે કંપનીમાં આવી પણ શકે છે અને સ્વૈચ્છિક રીતે ટાટા બાય બાય સીયુ પણ થઈ જાય છે. ધારો કે તમે કોઈ કંપનીના શેર ખરીદ્યા, તો તમે શેર ખરીદ્યા, તમને શું કહેવાય? તો તમને કહેવાય શેર હોલ્ડર. અને શેર હોલ્ડરને બીજા શબ્દમાં કહેવાય કંપનીનો માલિક. અને તમે કંપનીના માલિક છો એટલે તમે કંપનીમાં ઈચ્છા અનુસાર આવી પણ શકો છો અને ઈચ્છા અનુસાર ટાટા બાય બાય સીયુ પણ થઈ શકો છો. ચલો આગળ કીધું છે પ્રતિનિધિઓ દ્વારા સંચાલન. પ્રતિનિધિઓ એટલે તો જેને કામ સોંપ્યું હોય તે. તો કંપનીનું ભૌતિક અસ્તિત્વ ન હોવાથી આપણે જોઈ ગયા, ભૌતિક એટલે દ્રશ્ય, જોઈ શકાય. તો કંપની એ અદ્રશ્ય છે એટલે ભૌતિક અસ્તિત્વ નથી હોવાથી સંચાલન શેર હોલ્ડરો દ્વારા, પ્રતિનિધિ દ્વારા થાય છે. જેટલા લોકોએ શેર ખરીદ્યા છે એમાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા જ એનું સંચાલન થાય છે. પરંતુ કંપનીમાં માલિકી જે છે એ માલિકી અને સંચાલન અલગ અલગ છે. કે તમે શેર ખરીદ્યા એટલે તમે શેર હોલ્ડર છો, શેર હોલ્ડર એટલે તમે માલિક. તમે માલિક છો પણ સંચાલન તમે નથી કરી શકતા, સંચાલન પાછો બીજો કોઈ કરે છે. એટલે માલિકી અને સંચાલન બંને અલગ છે કંપનીમાં. ચલો આગળ કીધું છે શેર દીઠ મત, કે કંપનીમાં સભ્ય પાસે કેટલી સંખ્યામાં કંપનીના શેર હોય તેટલા શેર મત આપી શકે છે. કે ધારો કે તમારી પાસે કંપની, ધારો કે કંપનીએ 1 કરોડ શેર બજારમાં વેચવા માટે મૂક્યા, કેટલા? 1 કરોડ. એમાંથી તમારે 100 શેર તમે ખરીદ્યા છે. તમે 100 શેર ખરીદ્યા તો તમે 100 શેર ખરીદ્યા છે એટલે તમારો મત પણ 100 શેર જેટલો જ હોય. આપણે ઓલામાં ભણીને આવ્યા સહકારી મંડળીમાં, સહકારી મંડળીમાં એટલું તમે ગમે એટલા શેર ખરીદો, મત તો એક જ આપી શકતા. જ્યારે કંપનીમાં તમે જેટલા શેર ખરીદ્યા એટલા તમે મત આપી શકો છો. ચલો આગળ કીધું છે વિશાળ કદ. વિશાળ કદની અંદર એવું આપણને કીધું છે કે કંપની વિશાળ મૂડીરોકાણ એકઠું કરી શકે છે. કારણ કે કંપની એટલે સૌથી મોટામાં મોટો ધંધો, સૌથી વધારે ઇન્વેસ્ટ થતું હોય તો કંપનીમાં, જેના કારણે મોટા પાયે ખરીદ વેચાણ અને ઉત્પાદન શક્ય બને છે. મૂડી ભંડોળ, આધુનિક યંત્રો, નિષ્ણાતોની સેવા, સંશોધન, આ બધું મોટા પાયે આપણને ઓછા ખર્ચે મળતું હોવાથી આપણે ઉત્પાદન પણ મોટા પાયે કરી શકાય. કારણ કે આપણને બધાને ખબર છે તમે વધારે પૈસા ઇન્વેસ્ટ કરો એટલે તમને વસ્તુ બધી સસ્તી મળે. મૂડી ભંડોળ કરો, આધુનિક યંત્રો, નિષ્ણાતોની સેવા, સંશોધન, આ બધું ઓછા ખર્ચે અને મોટા પાયે ઉત્પાદન કરી શકાય છે. અને આથી જ કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે. 2 માર્ક્સનું વિધાન પૂછાય પરીક્ષાની અંદર કે કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. સમજાવો. તો આનો જવાબ થઈ ગયો. આનો શું થઈ ગયો? જવાબ. ચલો આગળ કીધું છે સમાજ અને રાષ્ટ્રને ફાયદો. આપણને ખબર સમાજ અને રાષ્ટ્રને ફાયદો થાય છે. કઈ રીતે? તો સમાજના કેટલાક લોકો તેમની બચતોમાંથી કંપનીના શું કરતા હોય છે? શેર, ડિબેન્ચર કે જાહેર થાપણોમાં રોકાણ કરી ડિવિડન્ડ કે વ્યાજ રૂપી આવક પ્રાપ્ત કરે છે. યાદ રાખજો કે તમે કે હું આપણી બચત હોય તો આપણે એ બચતના શું ખરીદી લેવાના? શેર. શેર ખરીદો તો તમને ડિવિડન્ડ મળે છે, ડિબેન્ચર ખરીદો તો તમને વ્યાજ મળે છે. ધ્યાન આપજો કે તમે કોઈ પણ કંપનીના શેર, ડિબેન્ચર કે જાહેર થાપણોમાં રોકાણ કરીને ડિવિડન્ડ કે વ્યાજ રૂપી આવક પ્રાપ્ત કરી શકાય છે, જેથી બચત અને પ્રોત્સાહન મળે છે.
કંપની પાસે મોટું મૂડીરોકાણ આવતા સમાજને રોજગારી પૂરી પાડી શકાય, કારણ કે તમે જો કંપની પાસે જેટલા પૈસા આવશે એટલો એ ધંધો મોટો કરશે, એટલી રોજગારી વધશે, રોજગારી વધશે એટલે બેરોજગારી ઘટશે. આ ઉપરાંત વધુ મૂડીરોકાણને કારણે ઉત્પાદન સસ્તું થશે, ઉત્પાદન સસ્તું થવાને કારણે સમાજને એનો લાભ મળે છે, દેશને એનો લાભ મળે છે. અને કેટલીક કંપનીઓ નફાનો અમુક ભાગ તમે જો બીજે ઇન્વેસ્ટ કરે છે, જેમ કે કલા, બગીચા, શાળા કોલેજ, રમત ગમતના મેદાન માટે તમે જો એ લોકો ઇન્વેસ્ટ કરે છે, ખર્ચે છે, જેનાથી સમાજ અને રાષ્ટ્ર માટે ફાયદાકારક છે. તમે અત્યારે તમે જો ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ ચાલી રહી છે, તો ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ ચાલી રહી છે, એમાં કોઈ કપનું નામ હશે, બરાબર, હીરો કપ કે જેમ કે આમાં આઈપીએલ રમાણી હતી, આઈપીએલમાં વિવો કપ હોય, સહારા કપ હોય, હોન્ડા કપ હોય, બરાબર, આવા કપ જે નામ આપ્યા છે એ ઓર્ગેનાઇઝ કર્યું, એ કંપનીએ પોતાનું ઇન્વેસ્ટ એમાં કરેલું છે. પણ કંપનીએ ક્યારે એમાં ઇન્વેસ્ટ કર્યું? ધારો કે આઈપીએલમાં આ વખતે વિવો કપ નહોતો, નકર વિવો કપ હોય તો વિવો કંપનીએ ઓર્ગેનાઇઝ કરેલું. જો વિવો કંપનીએ ઓર્ગેનાઇઝ ન કર્યું હોત અથવા કોઈ કંપની આવું ઓર્ગેનાઇઝ ના કરે તો આઈપીએલ રમાય જ નહીં. આ યાદ રાખજો, બરાબર. કોઈ પણ સિરિયલ જોતા, સિરિયલમાં તમે જો સિરિયલના નામ પર એને કોઈ ઓર્ગેનાઇઝ એટલે કે કંપનીના નામ લખેલા કે એ કંપનીએ એ એપિસોડ ઓર્ગેનાઇઝ કર્યો એટલે એનો ખર્ચો ભોગવ્યો છે. એમાં અહીંયા કંપની જે છે નફાનો અમુક ભાગ આ બધી જગ્યાએ ઇન્વેસ્ટ કરે છે, બરાબર, અને એના કારણે સમાજ અને રાષ્ટ્ર બંનેને ફાયદો થાય છે. ચલો આગળ છેલ્લો, લોકશાહી ઢબે સંચાલન, કે સભ્યો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ કંપનીનું શું કરે છે? સંચાલન કરતા હોવાથી મહત્વના નીતિ વિષયક નિર્ણયો સામાન્ય સભામાં બહુમતીથી લેવાય છે. આપણને ખબર, કંપનીની અંદર પ્રતિનિધિ કોણ હોય? તો સભ્યો દ્વારા ચૂંટાયેલા. તમે અને હું બધા મત આપીએ અને મત દ્વારા જે વ્યક્તિને મત વધારે પડે એ વ્યક્તિએ કંપનીનું સંચાલન કરશે અને એના દ્વારા એ મહત્વના નીતિ વિષયક નિર્ણયો લેશે અને બહુમતીથી જ અહીંયા કાર્ય થાય છે. કે ધારો કે 1 કરોડના શેર કંપનીએ બહાર પાડ્યા હતા, 1 કરોડના જેટલા લોકોએ શેર ખરીદ્યા હોય એ બધા લોકોના મત લેવામાં આવે. ધારો કે 4 વ્યક્તિ હોય કે 4 વ્યક્તિમાંથી કોને આપણે કંપનીનું સંચાલન સોંપવું છે, તો આપણે 100 શેર ખરીદ્યા હોય તો આપણે 100 શેર જેટલા મત આપી શકીએ, બરાબર. અને એમાં જેની બહુમતી હોય એ કંપનીનું સંચાલન કરે અને મહત્વના નીતિ વિષયક નિર્ણયો લે છે. ચલો વિદ્યાર્થી મિત્ર, આપણો અહીંયા રૂડો રૂપાળો પ્રશ્ન પૂરો થઈ ગયો. ચલો હવે ઝડપથી સારી રીતે વાંચી નાખો, પછી આગળ આપણે નવા પ્રશ્ન તરફ વધીએ છીએ.